જ્યાં આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને આ કોમ્બિંગમાં કેટલો દંડ વસૂલવામાં આવ્યો વિગતવાર ગ્રાફિક્સના માધ્યમથી આપને જણાવીએ કે કેવી રીતે આખો આ દંડ વસૂલવામાં આવ્યો છે। આ ગ્રાફિક્સના માધ્યમથી આ આંકડા જુઓ। 22 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધીની વાત છે। અમદાવાદમાં એક સપ્તાહમાં કેટલો આ દંડ વસૂલ્યો છે। આ આંકડો સ્પષ્ટ સૂચવે છે કે 1 કરોડ સુધીનો દંડ વસૂલવામાં આવ્યો છે। તેમ છતાંય જે લોકોને અકસ્માત કરવો છે તે કરે જ છે, જે લોકોને રાત્રે દારૂ પીને નીકળવું છે તે લોકો નીકળે જ છે અને જે લોકોને બીજાનો ભોગ લેવો છે તે લેતા જ રહેશે। અને એટલા માટે જ કાર્યવાહી કેમ થઈ રહી છે, કેવી રીતે થઈ રહી છે તેને લઈને પણ સવાલ છે। આટલો દંડ વસૂલવામાં આવ્યો છતાં આ બેફામ રફતાર તો યથાવત જ છે। તથ્ય પટેલ હોય કે પછી રિપલ પંચાલ હોય કે પછી આજનો આ ગોપાલ હોય, આ અકસ્માત સર્જે છે ને લોકોનો ભોગ લેતા જ હોય છે। સતત દંડ માટે કાર્યવાહી તો પછી દારૂડિયાઓ બેફામ કેમ ફરી રહ્યા છે? આટલો બધો દંડ વસૂલાય છે તેમ છતાંય મેં જે પ્રમાણે કીધું કે લોકો દારૂ પીને રાત્રે નીકળે જ છે અને અકસ્માત તો થાય છે જ, તો પછી આ કાર્યવાહીનું કારણ શું કહી શકાય? શું કામ આટલો બધો દંડ વસૂલવામાં આવે છે? અને આરટીઓની અંદર દ્રશ્યો પણ આપણે જોયા છે કેવી રીતે લોકો ધક્કા ખાઈ રહ્યા છે, રોજે રોજ લાઈનોમાં ઊભી રહ્યા છે, પરંતુ તેમ છતાંય લોકોના ભોગ તો લેવાતા જ હોય છે। પોલીસ કઈ બાબતની આ કાર્યવાહી કરી રહી છે? માત્ર શું હર્ષ સંઘવીએ લોકોને ખખડાવ્યા પોલીસ અધિકારીઓને એટલા માટે આ કાર્યવાહી થાય છે કે આ દેખાડાની કાર્યવાહી છે? 89 લાખનો દંડ વસૂલવામાં આવ્યો અને આ કોમ્બિંગના એક સપ્તાહ બાદ જ 2 લોકોના જીવ ગયા છે। શું માત્ર આ ઉઘરાણા ચાલી રહ્યા છે? સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે લોકોના જીવ જાય છે અને જે લોકોના જીવ જાય છે કોઈ આરોપીઓ નથી। 28 વર્ષના 2 યુવકો હતા જેમનું ભવિષ્યની તેમને આશા હતી, તેવા જ લોકોના જીવ જઈ રહ્યા છે અને એટલા માટે જ વારંવાર આ સવાલ થઈ રહ્યા છે અને એટલે જ TV9 કરે છે અને કરતું જ રહેશે કે તમે આટલી કાર્યવાહી કરો છો પણ દારૂડિયા વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થાય છે? તો કોઈ